હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે થિયરીના ટોપિક કવર કરેલા છે. એક થિયરીનો પ્રશ્ન આપણે જોયેલો હતો. વિકર્ણ આકૃતિની રીતના ગુણ અને મર્યાદા વિશે આપણે ભણેલા છીએ. ત્યારબાદ આપણે દાખલા કન્ટિન્યુ કરેલા હતા. આજે વળી આપણે થિયરીના ટોપિક પર આવેલા છીએ. જેટલા દાખલા મહત્વના છે એટલી જ થિયરી પણ મહત્વની છે. કારણ કે થિયરીમાંથી એ વિભાગ, બી વિભાગ અને ક્યારેક સી વિભાગમાં પણ પ્રશ્ન પૂછાવવાની શક્યતા છે. ટોટલ આપણે આ ચેપ્ટરમાં સહસંબંધ શોધવાની 3 રીત ભણેલા છે. સૌથી પહેલી વિકર્ણ આકૃતિની રીત, બીજી કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને ત્રીજી સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. 3 રીતના ગુણ અને મર્યાદા સમજવા ખૂબ જરૂરી છે. વિકર્ણ આકૃતિની રીતના ગુણ અને મર્યાદા આપણે પહેલા જ સમજેલા છીએ. આજના વિડીયો લેક્ચરમાં કાર્લ પિયર્સનની રીતના ગુણ અને મર્યાદા અને ક્રમાંક સહસંબંધની રીતના પણ ગુણ અને મર્યાદા વિશે આપણે માહિતી મેળવવાના છે. તો સૌથી પહેલા શરૂ કરી છીએ કાર્લ પિયર્સનની રીતના ગુણ અને મર્યાદા. મિત્રો, જરાક એક વખત દાખલા યાદ કરો. કાર્લ પિયર્સનની રીત અથવા તો એમ કે ગુણન પ્રઘાતની રીત, એવા સમયે આપણી સામે તરત જ 3 સૂત્ર આવી જવા જોઈએ. એક XY વાળું સૂત્ર, બીજું UV વાળું સૂત્ર અને ત્રીજું X - X બાર વાળું સૂત્ર. 3 માંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણતા હતા. જ્યારે આપણને એમ કહે કે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતે સહસંબંધ શોધો, એ રીતના ગુણ અને મર્યાદા થિયરીના ટોપિકમાં અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા ગુણ સમજાવું છું. સમજાવીશ જ એવી રીતે કે અત્યારે જ તમને યાદ રહી જાય. ક્યારેય થિયરી ગોખવાની નથી મિત્રો. થિયરી ગોખશો તો ટૂંકા સમય માટે જ યાદ રાખી શકશો, પણ જો સમજેલા હશો તો લાંબા સમય સુધી વસ્તુને યાદ રાખી શકશો. માટે થિયરીના પોઈન્ટ પણ આપણે સમજીને જ ભણવાના છે. સૌથી પહેલો ગુણ છે કાર્લ પિયર્સનની રીતનો. આ રીત દ્વારા બે ચલ વચ્ચેના સહસંબંધનો પ્રકાર તેમજ તેમની ઘનિષ્ઠતા પણ જાણી શકાય છે. મિત્રો, યાદ કરો વિકર્ણ આકૃતિની રીત. વિકર્ણ આકૃતિની રીતમાં તમે 5 પ્રકારની આકૃતિ ભણેલા હતા. આકૃતિ જોઈ અને તમે ખાલી પ્રકાર જ નક્કી કરી શકતા હતા કે ધન છે, ઋણ છે, આંશિક ધન છે, આંશિક ઋણ છે કે સહસંબંધનો અભાવ છે. ફક્ત પ્રકાર જ નક્કી કરી શકાતો હતો. જ્યારે કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કરી અને જો તમે સહસંબંધ શોધો તો તમે આખો દાખલો ગણશો અને છેલ્લે સંખ્યામાં એનું માપ તમને મળશે. આ જે સહસંબંધનું માપ છે એને જ ઘનિષ્ઠતાનું માપ કહેવામાં આવે છે, જે વિકર્ણ આકૃતિમાં મળતું નથી. ચોક્કસ માપ વિકર્ણ આકૃતિમાં નહીં મળે, પણ કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતમાં ઘનિષ્ઠતાનું ચોક્કસ માપ જાણી શકાશે. આ એનો પહેલો ગુણ છે. બીજો ગુણ, બે ચલ વચ્ચેના સુરેખ સંબંધને માપવા માટેની સૌથી પ્રચલિત છે. મિત્રો, વિડીયો શરૂ કર્યો ત્યારે જ મેં તમને કીધું 3 રીત દ્વારા સહસંબંધ મેળવી શકાય છે. 3 રીત દ્વારા સહસંબંધ સાચો જ મળશે, પણ જો સૌથી પ્રચલિત રીત હોય, પ્રચલિત રીત એટલે જ્યારે વાસ્તવમાં સહસંબંધ શોધવાની વાત આવે અને જે રીતનો સૌથી વધુ ઉપયોગ થાય છે એવી રીત કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત છે. તો આ એનો બીજો ગુણ થયો, એનું બીજું મહત્વ થયું. મિત્રો, આ જે બીજો ગુણ છે ને, એ ઘણી વખત તમને વિકલ્પોમાં પૂછાયેલો છે કે સહસંબંધ શોધવા માટેની સૌથી પ્રચલિત રીત કઈ છે. તેનો જવાબ તમારા માટે રહેશે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત સૌથી વધારે પ્રચલિત છે, કારણ કે એનો ઉપયોગ સૌથી વધારે થાય છે. ત્રીજો ગુણ, સહસંબંધની ઘનિષ્ઠતાને એક સંખ્યામાં દર્શાવે છે. ઘનિષ્ઠતાને એક આંકડામાં દર્શાવે છે, ચોક્કસ માપ સ્વરૂપે દર્શાવીને તમને આપે છે. તો એનો ત્રીજો ગુણ છે. મિત્રો, સરળ 3 ગુણ તરત યાદ રહી જાય એવા છે. સૌથી પહેલો ગુણ, ઘનિષ્ઠતાનું ચોક્કસ માપ જાણી શકાય છે. બીજો ગુણ, સૌથી પ્રચલિત રીત છે. અને ત્રીજો ગુણ, એ જે ઘનિષ્ઠતાનું માપ છે એને એક આંકડામાં દર્શાવે છે. તો આ 3 એના ગુણ છે. હવે જોઈ લઈએ આ રીતની મર્યાદાઓ પણ છે. મર્યાદા તરફ જઈએ. આ રીત એ ધારણા પર આધાર રાખે છે કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે. એનો મતલબ તમે જ્યારે પણ આ દાખલો ગણો છો ત્યારે તમને ખબર છે કે જે બે ચલનો ઉપયોગ કરી અને તમે દાખલો ગણો છો એ બંને વચ્ચે કાંઈક સંબંધ છે. જો તમે એવા ચલ લઈ લ્યો કે જેની વચ્ચે કોઈ સંબંધ જ નથી અને દાખલો ગણશો તો જવાબ તો આવશે જ, પણ ખરેખર જ્યારે બંને ચલ વચ્ચે સંબંધ જ નથી તો એના સહસંબંધનું અર્થઘટન તમે કરી કઈ રીતે શકો? એટલે કે હું તમને એમ કહેવા માંગુ છું કે માની લ્યો X રૂપે તમે લીધેલું છે ઘઉંની કિંમત, Y રૂપે તમે લીધેલી છે છત્રીની કિંમત. ઘઉં અને છત્રી એકબીજા સાથે બિલકુલ કનેક્ટેડ નથી. એવી કિંમતના આધારે જ્યારે તમે સહસંબંધ શોધશો તો જવાબ તો મળશે, પણ જ્યારે તમે એનું અર્થઘટન કરશો કે બંને વચ્ચે ધન સહસંબંધ છે, ધન સહસંબંધનો મતલબ થાય એક ચલની કિંમતમાં વધારો થાય છે ત્યારે બીજામાંય વધારો,
એકમાં ઘટાડો થાય છે ત્યારે બીજામાં પણ ઘટાડો. આજે તમે અર્થઘટન કરશો એ અર્થઘટન તમને ગેરમાર્ગે દોરવા વાળું હશે, કારણ કે ખરેખર બંને વચ્ચે બિલકુલ સંબંધ જ નથી. તો એના સહસંબંધનું અર્થઘટન થાય કઈ રીતે? તો જ્યારે પણ તમે આ રીતનો ઉપયોગ કરો છો ત્યારે પહેલા એવી ધારણા કરવામાં આવે છે કે બંને ચલ વચ્ચે સંબંધ છે, ત્યાર પછી જ આ રીતનો ઉપયોગ થઈ શકે. આ એની મર્યાદા છે. બીજી મર્યાદા, સહસંબંધની કિંમત પર અંતિમ અવલોકનોની ખૂબ જ અસર થાય છે. અંતિમ અવલોકનો એટલે ખૂબ મોટી સંખ્યા આપેલી હોય એને અંતિમ અવલોકનો કહેવાય. તમારે આ રીતમાં ગણતરી કરવાની છે. જ્યારે પણ કિંમત તમને મોટી આપેલી હશે એટલે કે અંતિમ અવલોકનો આપેલા હશે એવા સમયે ગણતરી કરવી તમારા માટે કંટાળાજનક બની જશે. માટે અહીંયા લખેલું છે કે મોટી કિંમત અથવા તો અંતિમ અવલોકનોનો આ રીત પર અસર થાય છે. જ્યારે તમે વિકર્ણ આકૃતિ દોરશો ત્યારે અંતિમ અવલોકનોની બિલકુલ અસર નહીં થાય, કારણ કે આકૃતિમાં તમારે ફક્ત બિંદુ દર્શાવવાના છે. તો સંખ્યા મોટી હોય કે નાની હોય, બિંદુ દર્શાવવા આપણા માટે સરળ રહે, પણ જ્યારે સંખ્યા મોટી હોય ત્યારે ગણતરી કરવી આપણા માટે અઘરી બને. માટે આ રીતની એ મર્યાદા છે કે અંતિમ અવલોકનોની અસર આ રીત પર પડે છે. ત્યારબાદ ત્રીજી અને છેલ્લી મર્યાદા, આ રીતે મળતા સહસંબંધનું સાવચેતીપૂર્વક અર્થઘટન થાય એ જરૂરી છે, કારણ કે અર્થઘટન પર જ આપણે એની સમજ કેળવી શકશું. જો અર્થઘટન ખોટું થશે તો એ માહિતી આપણને ગેરમાર્ગે દોરવાવાળી થશે અને ગેરસમજ ઊભી કરશે. જેમ મેં પહેલા જ તમને વાત કરેલી હતી, ઘઉંનું વેચાણ અથવા ઘઉંની કિંમત અને છત્રીની કિંમત બંને વચ્ચે કાંઈ જ સંબંધ નથી, તો પણ તમે એનો જો અર્થઘટન કરો છો તો અર્થઘટન ગેરસમજ તરફ તમને લઈ જશે. આ એની ત્રીજી મર્યાદા છે. 3 મર્યાદા ફરી એક વખત યાદ કરાવી દઉં છું. સૌથી પહેલી મર્યાદા, એવી ધારણા ફરજિયાત જરૂરી છે કે બંને ચલ વચ્ચે સંબંધ છે. સંબંધ નથી તોય છતાં ગણતરી કરશો તો અર્થઘટન તમને ગેરમાર્ગે દોરી જશે. બીજી મર્યાદા, અંતિમ અવલોકનોની ખૂબ અસર થાય છે. ત્રીજી મર્યાદા, અર્થઘટન જો ખોટું થશે તો ગેરસમજ ઊભી થશે. એટલે અર્થઘટન સાવચેતીપૂર્વક કરવું ખૂબ જરૂરી છે. તો આ છે કાર્લ પિયર્સનની રીતના ગુણ અને મર્યાદા. હવે જોઈ લઈએ છીએ ક્રમાંક સહસંબંધની રીતના ગુણ અને મર્યાદા. મિત્રો, સ્ક્રીન પર તમને ક્રમાંક સહસંબંધની રીતના ગુણ અને મર્યાદા દેખાતા હશે. એક પછી એક ગુણ અને મર્યાદા લેતા જઈએ છીએ. આ ગુણ અને મર્યાદા તમને વિકલ્પમાં પૂછાવવાની પૂરેપૂરી શક્યતા છે, માટે વ્યવસ્થિત રીતે ધ્યાન આપી દઈએ. સૌથી પહેલો ગુણ છે ક્રમાંક સહસંબંધની રીતનો સૌથી પહેલો ગુણ છે. આ રીત સમજવામાં સરળ છે. આપણને બધાને ખબર છે કે જેટલી રીતનો ઉપયોગ કરીએ અને આપણે દાખલા ગણીએ એમાં સૌથી સારામાં સારી રીત જો આપણને લાગી હોય તો ક્રમાંક સહસંબંધની રીત છે. ક્રમ આપી દઈએ એટલે આંકડા નાના થઈ જાય, એના પરથી ડી શોધી, ડી સ્ક્વેર શોધી અને સરળતાથી આપણે આખો દાખલો ગણી નાખતા હતા. તો આ રીત સમજવામાં તો સરળ છે, સાથે સાથે ગણતરી કરવામાં પણ એટલી સહેલી છે. અગાઉની રીત કરતા આ રીતમાં ગણતરી કરવાની પણ તમને એટલી જ મજા પડતી હતી. તો પહેલો ગુણ છે સમજવામાં સરળ છે. બીજો ગુણ એનો છે ગણતરી કરવામાં પણ સહેલી છે. જો બીજો ગુણ વાંચું છું, ક્રમાંક સહસંબંધની ગણતરી કાર્લ પિયર્સનની સહસંબંધની ગણતરી કરતા સહેલી છે. ત્રીજો ગુણ છે, ત્રીજો ગુણ મિત્રો મોસ્ટ આઈએમપી છે, સ્ટાર કરી નાખજો. ગુણાત્મક માહિતી આપેલી હોય ત્યારે સહસંબંધ શોધવાની આ એક જ રીત છે. જ્યારે પણ રકમમાં ગુણાત્મક માહિતી આપેલી છે, ગુણાત્મક માહિતી એટલે વ્યક્તિની અંદર રહેલા ગુણની માહિતી આપેલી છે, એવા સમયે ફક્ત ક્રમાંક સહસંબંધ દ્વારા જ દાખલો ગણી શકાય. હવે તમને પ્રશ્ન એવો ઊભો થાય કે વ્યક્તિની અંદરના ગુણની માહિતી એટલે? તમે દાખલો એક યાદ કરો, આપણે ગણેલો છે. ગાયન સ્પર્ધામાં 5 વ્યક્તિ ભાગ લે છે અને 2 નિર્ણાયકો એમને ક્રમ આપ્યો છે, એના આધારે સહસંબંધ શોધવાનો છે. તો ગાયન સ્પર્ધા એ વ્યક્તિની અંદર રહેલો ગુણ છે. આના સિવાય એવું પણ કહી શકે કે 5 વ્યક્તિએ નાટ્ય સ્પર્ધામાં ભાગ લીધો છે અને 2 નિર્ણાયકો દ્વારા એમને ક્રમ આપવામાં આવેલા છે, એના આધારે સહસંબંધ શોધો. તો જે નાટ્ય સ્પર્ધા છે એ પણ નાટક કરવું એ વ્યક્તિની અંદરની કલા છે, તો એ પણ ગુણ થઈ જાય. તો આ પણ ગુણાત્મક માહિતી બનશે. જ્યારે પણ દાખલામાં ગુણાત્મક માહિતી આપેલી છે ત્યારે ફક્ત ક્રમાંક સહસંબંધ દ્વારા જ તમે દાખલો ગણી શકશો. તો એનો બીજો ગુણ છે. ત્યારબાદ જ્યારે માહિતીમાં પ્રસાર વધુ હોય અથવા તો અંતિમ અવલોકનો માહિતીમાં આપેલા હોય ત્યારે કાર્લ પિયર્સનની રીતના બદલે સ્પીયરમેનની રીતના ઉપયોગને અગ્રિમતા આપવામાં આવે છે. મિત્રો, અગાઉના થિયરીમાં આપણે જોયું કાર્લ પિયર્સનની રીતમાં કે જ્યારે અંતિમ અવલોકનો હોય એટલે બહુ મોટા અવલોકનો હોય એવા સમયે ગણતરી કરવી કંટાળાજનક બની જાય છે. અહીંયા અંતિમ અવલોકનો એટલે કે બહુ મોટા અવલોકનો તમને આપેલા હોય, બહુ મોટી કિંમત તમને x અને y ની આપેલી હોય તો એની બિલકુલ અસર થશે નહીં, કારણ કે કિંમતને આપણે ધ્યાનમાં જ નથી લેતા.
કિંમતની આધારે અપાયેલા ક્રમને આપણે ધ્યાનમાં લઈએ છીએ. Rx અને Ry આપણે શોધીએ છીએ અને Rx અને Ry મેક્સિમમ 10 સુધી જ આવવાના છે, કારણ કે 10 થી વધારે અવલોકનો તમને રકમમાં આપેલા જ નહીં હોય, તો 10 સુધીના જ ક્રમ તમને આપશે. એટલે કે મોટા અવલોકનો હશે એને જ્યારે તમે ક્રમ આપશો ત્યારે 1 થી 10 ની અંદર જ કન્વર્ટ થઈ જવાના છે. એટલે જો મોટા અવલોકનો આપેલા હોય, અંતિમ અવલોકનો આપેલા હોય, મોટી સંખ્યા x અને y માં આપેલી હોય, એવા સમયે ક્રમાંક સહસંબંધની રીતનો જ ઉપયોગ વધારે કરવામાં આવે છે. ત્યારબાદ જોઈ લઈએ સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીતની મર્યાદાઓ પણ છે. આટલા બધા ગુણ હોવા છતાં એની મર્યાદા પણ છે. મર્યાદા તરફ ધ્યાન આપી દઈએ. અવલોકનની મૂળ કિંમતના બદલે તેના ક્રમનો ઉપયોગ થતો હોવાથી હંમેશા કેટલીક માહિતીનો લોપ થાય છે. તેથી આ રીતે મળતા સહસંબંધની કિંમત કાર્લ પિયર્સનની રીતથી મળતા સહસંબંધ જેટલી ચોક્કસ હોતી નથી. મિત્રો, ક્રમાંક સહસંબંધની રીતમાં જે તમને ખરેખર રકમ આપેલી હોય છે, એટલે કે x અને y જે સાચે આપેલા હોય છે, એનો તો આપણે ઉપયોગ જ નથી કરતા, પણ એના આધારે આપણે ક્રમ આપીએ છીએ અને ક્રમનો ઉપયોગ કરી અને આપણે આખો દાખલો ગણીએ છીએ. એટલે કે જે મૂળ માહિતી છે, જે અસલ માહિતી છે, એનો લોપ થાય છે. લોપ થવો એટલે એ માહિતીને આપણે ધ્યાનમાં જ નથી લેતા. એટલે બની શકે મૂળ માહિતીનો લોપ થતો હોવાથી આ રીત દ્વારા મળતો સહસંબંધ ઓછો વિશ્વસનીય હોઈ શકે. જ્યારે ગુણન પ્રઘાતની રીતમાં આપણે મૂળ માહિતીનો જ ઉપયોગ કરીએ છીએ, એટલે એના દ્વારા મળતો સહસંબંધ ચોક્કસ અને વિશ્વસનીય હોય. બીજી મર્યાદા, જ્યારે અવલોકનની સંખ્યા ખૂબ વધુ હોય અને પાછા ક્રમ પણ ન આપેલા હોય, એવા સમયે ક્રમ આપવાનું કાર્ય ખૂબ કંટાળાજનક બની જાય છે. મિત્રો, માહિતી જ્યારે નાની હોય ને ત્યારે ક્રમ આપવા સરળ બને, પણ તમે વસ્તુ વિચારો કે x અને y તમને 20-25 આપેલા છે, તો એવા સમયે ક્રમ આપતા આપતા તમે કંટાળી જશો અને કંટાળાના કારણે બની શકે તમારો જવાબ પણ ખોટો આવે. એટલા માટે કીધેલું છે કે જ્યારે સંખ્યા વધુ છે અને પાછો ક્રમ પણ દાખલામાં આપેલો નથી, એવા સમયે ક્રમ તમારે આપવો પડશે અને એ માહિતી કંટાળાજનક બનશે. અને ત્રીજી અને છેલ્લી મર્યાદા, માહિતી દ્વિચલ આવૃત્તિ વિતરણ સ્વરૂપની હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવતો નથી. દ્વિચલ, ચલ એટલે કે માહિતી. જ્યારે રકમમાં 2 પ્રકારની માહિતી આપેલી હોય એવા સમયે ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ તમે કરી શકશો નહીં. 2 પ્રકારની માહિતી એટલે કોઈ એક વ્યક્તિ ગાયન સ્પર્ધામાં ભાગ લે છે, કોઈ બીજી વ્યક્તિ નૃત્ય સ્પર્ધામાં ભાગ લે છે, તો આને કહેવાય 2 અલગ અલગ પ્રકારની માહિતી. અલગ અલગ પ્રકારની માહિતીનું કમ્પેરિઝન કરી જ ન શકાય. જો સેમ એક જ પ્રકારની માહિતી હોય તો જ એનું કમ્પેરિઝન કરવું શક્ય બને છે. માટે જ્યારે દ્વિચલ માહિતી હશે ત્યારે ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ કરી તમે ક્રમ નહીં આપી શકો, કારણ કે કમ્પેરિઝન ખોટી પડશે જો ક્રમ આપશો તો. તો આ હતી સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીતના ગુણ અને મર્યાદા, અને અગાઉ આપણે જોઈ લીધી કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતના ગુણ અને મર્યાદા. જો થિયરીમાં કંઈ પણ સમજ ન પડતી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. મિત્રો, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને વધારે ને વધારે તમારા મિત્ર સાથે શેર કરો, જેથી કરી એમના પણ થિયરીના ટોપિક ક્લિયર થતા રહે. થેન્ક યુ.